તાપ કેવો પડે છે આ તાપનો કંટાળે તમે સંસાર ઘડે બેહો આજ તો મંદિરે કોઈ નહીં પણ ખરા બપોર નો આવે કોણ મંદિરે લડ હું એકલો ઘડે બેહું મસ્ત આરામ બીજો કરીને પછી સુખસાન ઘેર નીકળું થાય એ ભરગું ભરગું જય ભોળાનાથ તો મારું બેટું કંટાળ્યો છું હવે લાવ શંકર ના મંદિરે ઘડી વાર દર્શન કરું દર્શન કરીને પોણી પીને હેડ્યો છું ને આ તો ખુલતું ને આવી ગયું ત્યાં અને ખોલવાનું કેમ કેમ ગેટ તો બંધ છે બે ગેટ તો ભાઈ જવાનું છે ને ભૂલી ગયો લોકો રાખવા દો રાખે છે સાંજે ઘડી વાર શંકર ના મંદિરે દર્શન કરીને પછી પાણી પીતા આવું પાણી પીને પછી જવું તું પ્લસ હવે ગેસ કોમ થઈ જશે ભોળેનાથ ભોળેનાથ મારા બાપા રાજ રાણી ભોળેનાથ રાજ રાણી પિતા મસ્ત તારી પેલું કોણ બેઠો છે એ જાતા હોય તો પછી પાણી પીવા પેલો હોય જાતા હોય શું કરે પી બધાનો બમરાજી વધારો હાલો બમરાજી નહીં બમરાજી કો આમ બમરાજી તો કીધા અમરાજી કીધું કે બમરાજી કીધું બમરાજી કીધા બનાવતા નહીં તમે ભૂલી ગયા કીધું મારો બેટો તમે ભૂલી ગયા તાર મને હાડો તો ભૂલ થઈ ગઈ હેડો હવે બરાબર ભમરાજી બરાબર ભમરાજી હા હોય હા દેજો દેવ કેમ આ તાપ નો જાતો તો ઘેર આજે હવે તાપ છે વાગે ઝાડા તો નતું આજે કો લાવ ઘડિયા શંકર બેહું પછી જાઉં એટલે બેઠો તો તમે કેટલા જી આયા ક્યાં ગયા નહીં એવું ભમરાજી આજ તો મજા પડી ગઈ હો અમારે શની જગ્યા પડી ગઈ અરે સગા મજા પડી ગઈ મજા કને અરે મજા પડી મજા એમ કહું છું આવે શની કેમ તમે ઓમ કરો છો હમણાં તો નહીં શું કોને પરંતુ આજ સવારમાં હું ઘેર એક આલુ દોરી લઈને આવતો અને છોકરાને મત તો મેં છોડ્યો ચીકવાનો કોઈ અપરાધ નહીં હું શું અપરાધ હતા પોલા એમ કહો કે તા ઉએ બરાબર બીજું કહો સારું છે ને કનું તમારે સારું છે ને એમ કહું છું આમાં તો ચો હારું આવો ભરતા નહીં બેરા કર્યા એવું ઉએ કાલે પેલા એમ તો ભાઈ ને ગયા હતા માર્કેટમાં તો શું કરીને આયા કોક ગયા હતા પેલું કોક લેવા ગયા હતા આજે શું કરીને આયા શેની માર્કેટ કરી ના માર્કેટ નહીં માર્કેટમાં ગયા હતા માર્કેટમાં કેમ ભૂખ આઈને પેલું શ્યામન લેવા ગયા હતા આજે પરમ દાડે પાછા આયા હતા તમને નતા ભેગા છે કે મારે કે સખત નહીં થતો અને વળી કાલ ગયા હતા આજે કાલ તો કમ્પ્લીટ જઈને આયા એમ કહું છું એટલે મારી ના બારી નહીં શાકભાજી શાકભાજી ઘરનું કેરિયરનું ઓવે ભમરાજી કાલે જવું છે બજારમાં કાપડ લેવા તમારે આપવું છે ચના પાપડ ડોસી ઘણાય પાડે છે શું કરવા છે પાપડ ને સાહેબ કાપડ આ કાપડ લુગડો ના ઘણા છે શું કરવા છે આ ડોહાથી તો ભરગો તો બા મારે તોબા છે તોબા તમારો એટલે ડોબા ગમે તોબા ને તોબા કીધા તોબા તમારો તો ત્રાસ છે ત્રાસ એમ કહું છું કોણ તાજી હોય તાર શું ત્રાસ છે ત્રાસ ચલો તોબા ને કોઈ પીછ્યો એવાનું સ્ટીલ ના સાહેબ ગગરું તમે તમારા તોબા તે ત્રાસ છે એમ હેરાન કરો છો હું હેરાન થઉં છું એમ કહું છું ચમ શું કરવા તમે વાપરતા નહીં એટલે એટલે આવી રીતના મોચા ને વાપરતો આપણું
હા તમે વભળો વાત સાચી છે હા પણ આ તો હું નહીં વભળતો ભાઈ ઓય એટલે જો બાકી તમે તો જબર હોશિયાર છો આ તો ખાલી એમનેમ તમે એમ કરો છો અલ્યા વળી શિયાળ કીધું હોશિયાર કે હોશિયાર હોશિયાર અલ્યા કોણ શિયાળ હોશિયાર ને હોશિયાર કહો છો હોશિયાર આ ડોહાને તો હવે શું કરવું મારે અરે બટ આટલું જે કહું ને ઊંધું ઊંધું ને ઊંધું હવે એમ કરો હું કાલે માર્કેટ જાઉં અને ભૂંગળી લેતા આવું પછી તમારે કોલમાં રાખીને ફૂંકું ને વભળાવું એટલે તમે વભળજો એટલે તમે વભળાશે ડુંગળી એટલે ડુંગળી તો માર પડી છે ડુંગળી નહીં ભૂંગળી કાલ માર્કેટ માં ભૂંગળી લાવો વભળવાની તમારે કોલમાં માર્કેટમાં ડુંગળી લઈને ઝઘડો કર્યો ઝઘડો નથી કર્યો ડુંગળી નથી લાવી સાહેબ હાથ જોડું હવે માર્કેટમાં જઈને ભૂંગળી લાવવાની વાત કરી છે તમારા કશે તો કસ્તર વાળો હારો અક્કલ પડી ગઈ પણ ઝઘડો કરો તો પડી જ જાય કે જડી ના જડી અક્કલ નથી પડી ગઈ અક્કલ બુદ્ધિ જોઈ જડી ના જડી હવે તું અપડાય શું કરવું મારે? ગમરાજી એ ગમરાજી હા બુદ્ધિ છે તમારા બુદ્ધિ છે બીજી બીજી તો કાગળ ચા કરી ખાઈ તો બુદ્ધિ ને બુદ્ધિ ના હાલ બીજી નહીં અરે બુદ્ધિ ચમ હું કરવી બુદ્ધિ જ નહીં તમારા હાવ બુદ્ધિ જ નહીં એમ કહું છું અલ્યા પણ બીજી નહીં લાયા એ તો એક લાવી હતી જે કરીને છોકરા કરીને ખાઈ ગયા આ ડોહો ગતું આપણે એમ નહીં. હવે મારે કાગળ પર નથી સમજાવવું પડશે કાગળ લાવો કાગળ છે પાગલ અલ્યા વળી મન પાગલ કીધો તમે પાગલ નહીં કાગળ કીધું કાગળ કોણ કાગળ? લખવાનું કાગળ હા કોણ ભાગી લખવાનું કાગળ ની વાત કરો કાગળ લખવાનું કાગળ લાવી નથી તમને સમજાવું ખબર પડી જતો રહ્યો પેલો ભજીયા પંચે વાળા નહીં જતો રહ્યો કાગળ પર નથી તમને સમજાવું એમ કઉ છું હવે કો ભમરાજી તમે તો હાડી કરી નાખી હો શની અજ કરી હાડ નથી કરી હાડ એમ કઉ છું હું અજ કરી શાના માટે અજ કરી હવે શું કરું હાડી કરી નાખી તમે હાડ એમ કઉ છું આજ હું ના કરું કહી દઈએ હવે તમારા પેલે કરી મારે હું લેવાનું કોઈ જમા આયા તમે ચમ આયા જમા આયા પાણી પીવા આવ્યો તો પાણી પીવા આયા કે ઓય આપણે શંકરમાં પાણી પીવા લાવું છે તો પેલું પાણી નો ફ્રીજ લીધો પાણી પીતા આવજો ચમ કાઢવા છે તમારે પાણી પીતા પાણી એમ કહું છું હવે બસ આપણે બે જાઓ ઘેર હવે તો તમે બે હું પાણી પીને આવું જો પાણી પીતા આવો પછી આપણે બે હંગા જંગા જ જો હા હલે હલે હો હો જો. એ જો હા બેઠો ઓય પાણી કેમ આવતું નહીં એટલે વળી પાણી કેમ આવતું નહીં એટલે આ એટલે તઈ તો પીવાનું કેમ એટલે ઉપર છે જ એટલે તઈ ઓમ કેમ કેમ પીવાનું ઓમ પીવાનું એટલે પાણી તો પીતે ભાવતું જ નહીં એટલે પાણી તો પીતે ભાવતું જ નહીં એક હાથે પકડી રાખો ને એક હાથે પીવો ના પીવું કેમ ના પીવું પાણી નહીં હારું હા એક હાથે પંપ દબાઈ રાખો હા આ પંપ પાણી પીવો એમ તો પડી જાય ના પડે એમ પીવો એમ સારું છે હારું પીવાનું જ છે એવું છે તો પી આ મોટો એટલે આમ તો પીતે ભાવતું જ નહીં તો ચમચમ ભાવે છે કોઈ પીવાનું નહીં રાખતા અમે તો ઓમ લીધું છે ઓમ ઓમ એટલે પછી કે તો કરજે પીધું છે તો ઓય ઉભા રહો હું કણસો લેતા આવું
અમે ઉભા રહો લેતા આવું કળશો. નહીં પીવું ઘેર આવું ને ઓય ઉભા રહો કળશો લેતા આવું કળશો. અને હારું તમારા પીવા બદલે. તમે દબાવો હું પીવું પડું ના ના હું કળશો લેતા આવું, તમે પીવો. હો ચાની જઈને આવશું તરત આવ ઉભા રહો. કળશો તો નહીં લઈ જાવ પણ આ ડોહાથી મોવાલ ત્રાસી ગયો છું. વાટે હેડ્યો આવશે ને તો વળી પાછું મારે વળી વાપરજી નહીં, વળી પાછું મારે કેવું પડશે. હવે એના ટવકા કરી કરીને મારે તો ગળું દર્દ થઈ ગયું છે, એટલે વધારે આપણાથી ટવકા થાય એમ છે નહીં. હવે આપણે છે ને તો પોણે પીધા અને આપણે નીકળી જાય ઘેર. પેલા કળશો લેવા ગયા ક્યાં ગયા દેવજી આયા નહીં કેમ આ તો 15 મિનિટ જી આમ તો કેટલે ગયા છે ઘેર લેવા ગયા ક્યું એટલે તાણે હવે કાલ વાત કોણ પીવાની નથી ઘેર જઈને પીવા હલો એટલે ગયા એ ધૂળ જઈને તો લાવી ગયા છો જ્યાં તો તાળું માર્યું કરું ઓહો તો જાતે આવ્યા નાઈ ગયા શું ઘરે મારો ચમ જતા રહ્યા કોઈ ખબર ના પડી આટલી મસ્ત વાતો કરીને તો જતા રહ્યા જતા કેમ ગયા કેટલે ગયા